ધૂળિયો ભાખર કહેવાય આ છે એમ ને? વચમાં હમણાં ધૂળિયો ભાખર બંધ કરવામાં આવ્યો હતો. ભેરુ ગુફા અહીંયા કોણ છે? ભેરુ છે? એની શું છે કહાની? બાપજી બેઠા છે એમ? ઓકે, તમને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. ભેરુજીની ગુફા. હા, જબરજસ્ત પહાડોમાં મોરલા ટહુકે છે. દર્શન કરો. આપણે ભેરુજીની ગુફાએ આવ્યા હતા, બરોબર? તો અહીંયા સંત શ્રી મહાસંત છે, જે એમની અહીંયા અખંડ ધૂનો છે, એમની સેવા ભક્તિ કરી રહ્યા છે. તો અહીંયાનું આ શું છે, ભેરુ દાદા કોણ છે અને તેમનું આ પૂજા થાય છે એ વિશે આપણને મહંત શ્રી જણાવશે. આ ભૈરવ દાદાની ગુફા છે, આ માતાજીના રક્ષકના રૂપમાં કહેવાય. આ માતાજીને એનાની જો જેટલી પણ સેવા થાય તો એને વગર એની સેવા પૂરી માતાજીની થતી નહીં. જે પણ એ દાદાને માના દર્શન કરાવે એને દાદાના દર્શન કરવા અનિવાર્ય થાય. એને પછી એ તો માની રક્ષાને માટે ક્યાંય પણ જો ત્યાં છોટું હોય કે મોટું હોય, જ્યાં પણ મંદિર થાય ત્યાં એ દાદાની સેવા કરવી પડે. કેમ કે એને વગર એ માના દર્શન પૂરા થતા નથી. તો એટલે જ આ શક્તિરૂપમાં અહીંયા વિરાજમાન થાય છે. માતાની રક્ષાને માટે થાય, એના પુત્ર રૂપમાં કહેવાય, એને રક્ષકને રૂપમાં બહુ જ્યાદાતર માને કે આ ભૈરવ દાદા રક્ષક રૂપમાં માને, અને ભોલેનાથને રક્ષક રૂપમાં કહેવાય કે આ 11 રુદ્ર રૂપ કહેવાય ભોલેનાથનું. એને માટે કોઈ પણ શક્તિપીઠ હોય, કોઈ પણ મંદિર હોય માનું, ત્યાં એ ભૈરવ દાદાની પૂજા કરવી, માના દર્શન કીધા પછી ભૈરવ દાદાના દર્શન કરવા, આ એનો ઇતિહાસ છે. પછી અહીંયા હે તો સંતની સમાધિ છે. हमारा गुरुपीर थया से बम बम विजयगिरीजी महाराज, महंत नैनगिरीजी महाराज, महंत गिरधरगिरीजी महाराज, एनी आ बधानी समाधि से आ पूर्व शक्ति पीठ ने अंदर है तो पुराणु है आपने प्राचीन गुफा कहवाय. आ गुफा ने अंदर आशापुरा मानु मंदिर से, आ अखंड बाबानी धूणी से, आज यानो महत्व से ने आ है तो डोरा कहवाय. तो आ है तो बालकोने माटे कोई नजर न थाय एने माटे आ डोरा अहींयाथी लई जाय. ते आ है ने रक्षा सूत्र कहवाय. आ भैरव दादानी कृपा से. जय माता. તો આ ગુરુજીએ બતાવ્યું એમ ભૈરવજી મહારાજનું મંદિર છે, અને જે અહીંયા સુંધા માતાજીના દર્શન કરવા હોય એમને ફરજિયાત અહીંયા ભૈરવજી મહારાજના દર્શન કરવા, એમના દર્શન વગર એમની આપણે જે યાત્રા છે અધૂરી છે. હા, દર્શન પૂરા ન માનાય. દુર્સાપુર આને જે માની પણ જે ભૈરવજી ખુદ સેવા કરતા હોય છે. અને એક ગુરુજી અમને આ સુંધાજી માતા કઈ રીતે અહીંયા સ્થાપિત થયા તેમનો ઇતિહાસ. આ માતાજીનો જ્યાદા તો હું વખાણ ના કરી શકું. નાનો વખાણ છે કે માતેશ્રી એ અધરદેવી આબુમાં જો અધરદેવીનું જો મંદિર છે ત્યાંથી માતાજી અહીંયા આવેલા. અહીંયા આવ્યા પછી માતાજીને એક બાકુડા નામનો અહીંયા રાક્ષસ રહેતો હતો, એનું વધ કરે ને માં અહીંયા જ વિરાજમાન થઈ ગયા. પછી એ તો અહીંયાના લોકલ લોકોએ કીધું કે આપણે અહીંયા માનું મંદિર ખાલી એક સુંધા માનું જ છે, તો પછી બીજી જગ્યાએ માની પૂજા કેવી રીતે થાય? તો એટલે હે તો અહીંયા માને ખાલી મુખની પૂજા હોય. બાકીનો જો ધડ છે આ આપણે રાજકોટની બાજુમાં કોટડા કહેવાય. કોટડામાં માતાજીનો જો કાળિયાની પૂજા થાય ત્યાં હે માતાનું હે ધડ પૂજાય. ને માના જો પગ હે આ ઉદયપુરમાં પિછોલાની ઝીલ છે ત્યાં માતાજીનું હે તો એ પગલિયાની પૂજા થાય ને ત્યાં માના મંદિર પૂરું ત્યાં દર્શન થાય. ને માના પૂરા અંગના જો દર્શન કહેવાય આ આહોરની અંદર ચામુંડમાનું મંદિર છે ત્યાં માતેશ્રીનો હે તો પૂર્ણ રૂપના વર્ણન થાય ને માતાજીના દર્શન થાય. તો એવી રીતે હે તો આ માનું વિરાજમાન કરવાનું આ હે ને આ હે આપણે લોક દેવતાની કુલદેવીની અંદર શક્તિપીઠ કહેવાય. એટલે આ માનો આ વર્ણન કહેવાય. જય મા. હવે ગુરુજીની સાથે હું પણ ચર્ચા કરી લઉં જ્યાં મને આ ઇતિહાસ જાણવા મળ્યો છે. મેં ગુરુજી એવું જાણ્યું હતું કે આપણે જે દશરથ રાજા હતા એમને મોટો હવન કરાવ્યો હતો, અને એમની દીકરીને એમના જમાઈને આમંત્રણ નતું આપ્યું, એટલે કે જે આપણે પાર્વતી માતા. હા, વો પાર્વતી ઓલું માતાના સતીનું જો કહેવાય વો શક્તિપીઠનું જો કહેવાય તો એમાં હે તો આ 52 શક્તિપીઠનું જો માતેશ્રીનું મહત્વ આવે એમાં એ સૂક્ષ્મ રૂપમાં આવે. બાકી જો ખાસ જો માતેશ્રીનું ચામુંડાનું જો મંદિર કહેવાય ઓલું હિમાચલની અંદર આવેલું છે, ત્યાં માને શક્તિ રૂપમાં ને શક્તિપીઠના રૂપમાં પૂજાય. આ લોક શક્તિ રૂપમાં હે માતેશ્રી આ વિરાજ છે, એટલે એને શક્તિ રૂપમાં જ માની જાય ને આ શક્તિપીઠને રૂપમાં જ ગણતરી કરાય. જો કામાખ્યાનું રૂપ હે આનું આ રૂપ હે મા કામાખ્યાને જેવું ને જેવું રૂપ આ શક્તિ રૂપમાં અહીંયા માતા ચામુંડા વિરાજમાન છે. બધે લોકોની મનોકામના પૂરી કરે ને માં હે તો બધાનું કાર્ય સિદ્ધ કરે. ને કોઈ પણ અમારે જેવા સાધુ સંત હોય જો બી આપણું ક્રિયા કરે એની માની પૂજા કરે તો એનો માને અંદર જેવી રીતે કામાખ્યાને અંદર પૂરો એનો ફલ મળે એવી રીતે આ માં ચામુંડાને અંદર સુંધામાને અંદર દર્શન કરવાથી ને અહીંયા ભજન કરવાથી નવરાત્રિનો અનુષ્ઠાન કરવાથી માની શક્તિ પ્રાપ્ત થાય. આ એનો ઇતિહાસ છે ને આ એનું વર્ણન છે.
અને બીજો આપણે ચામુંડા તરીકે ચંડ અને મુંડનો પોતે પ્રહાર કર્યો છે. આપણે જે અહીંયા સૃષ્ટિ ઉપર હાહાકાર મચાવી દીધો તો માય એમાંથી ઉગર્યા એટલે એમનું નામ પડ્યું ચામુંડા. અને બીજો સુંધા ચામુંડા અત્યારે કહેવાય છે. એટલે કે આ સુંધા ચામુંડાનો એવું કે આ અસલમાં છે ચામુંડા જ છે ને આ જો 7 પર્વત દેખાય અને બાજુમાં આ પર્વત શૃંખલાનું નામ છે સુગંધા પર્વત એટલે એનું નામ હતું. એટલે એને લોકલ ભાષાની અંદર આપણે તો જેવી રીતે ગુજરાતમાં છે કે એવી રીતે આપણે સ ને રાજસ્થાનમાં હ કહેવાય. એટલે હે તો અહીંયા સુંધા માતાના એ જો પર્વત શૃંખલા છે એને નામ ઉપર એને લોક દેવતાને માટે હે એને સુંધા માતા કહે. બાકી અસલમાં હે આ 7 પર્વત સુગંધા પર્વત છે. આ પર્વતનું નામ સુગંધા હે ને માં હે ચામુંડા હે એટલે આપણે લોક ભાષામાં એને સુંધા માતા કહેવાય. એ પણ મિત્રો આ છે અરવલ્લી પર્વત મેઇન હતો બરોબર અને લગભગ જમીનથી ઊંચે 4000 ફૂટ છે બરોબર. અને આની ઉપર એવી ઔષધિઓ એવી સુગંધિત વનસ્પતિઓ ઉગતી એના માટે એનું સુગંધિત નામ પાડ્યું. સુગંધા પર્વત છે આ એટલી સુગંધ હતી પેલા એ જમાનામાં કે મા ભગવતીને એટલું આ ગણેશજીને એને પુત્ર રૂપમાં માનતા હતા. સુગંધા આ પર્વત શૃંખલા છે અને ગણેશને રૂપમાં માનતું હતું. આ રાવલી પ્રથમાલા છે આ બધા ગણેશને રૂપમાં પૂજાતી હતી. એટલે જ આ સુગંધા રહીને આ મા ચામુંડા અહીંયા વિરાજમાન થયા. અને 4 માને બાજુમાં 4 બાજુએ રેતના 7 ઢગલા આ 7 પર્વતને હેલે હતી અને સપ્ત પર્વત કહેવાય. એટલે સ ને ઉપર એ સુંદા માતા થયેલી છે. આ ચંડ મુંડનું હરણ કરનાર ચામુંડા છે અને આપણે જે અત્યારે પૂજાય છે અને તેમનું સુંદા ચામુંડા તરીકે જણાય છે. એ ગુરુજીએ બતાવ્યા પ્રમાણે આ સુગંધા પર્વતનું નામ હતું એ પરથી પડ્યું છે સુંદા માતા. અને અત્યારે માની અખોટ કૃપા છે જેમને શ્રદ્ધા ભાવ ભક્તિ હોય. અને બીજું ગુરુજી તમારા ખ્યાલમાં છે કે એવું મેં જાણ્યું હતું કે અહીંયા જાલોરના ચૌહાણ કરીને રાજા હતા મોટા. હા, માનસિંહ કરીને જો જાલોરના રાજા હતા જે અહીંયાના હે તો આપણે બહુ કહેવાય ને કે આપણે ભૂમિયા થઈ જાય એવી રીતે સર કટેને ધડ લડે એવી રીતે આ રાજા અહીંયા થયા હતા. તેને હે તો આ ચૌહાણ વંશજનું આ કાર્ય કહેવાય. ત્યાંથી હે માને એને આપણો અંશ આપે ને આ મંદિરને જાગૃત કર્યું હતું. એનો જીર્ણોદ્ધાર કર્યો હતો. પછી એકરોણું ને અંદર પછી બધું મંદિરે તો થોડું વિકસિત થઈ ગયું હતું. તો એને બધું પછી અહીંયાથી 76 ને અંદર અહીંયા ટ્રસ્ટ બન્યો. ટ્રસ્ટ બન્યા પછી બધી અહીંયાની વ્યવસ્થા કરી. તો આજ મા ભગવતીની કૃપાથી કોઈ ચીજની અહીંયા કમી નહીં. આયા ગયા શ્રદ્ધાળુને માટે રહેવા માટે ખાવા માટે બેવા માટે પાણી માટે બધી સગવડ ગુરુ મહારાજની કૃપાથી ને મા ભગવતીની કૃપાથી બધી અહીંયા સગવડ થયેલી છે. આ બધી સગવડ હે અહીંયા ચામુંડમાનો હે સુંદા માતાનો જે ટ્રસ્ટ બનેલો છે આ ટ્રસ્ટને દ્વારા અહીંયાનું સંચાલન થાય છે ને આ બધી સગવડ એ ટ્રસ્ટ કરે છે. એ રાજાની એવી વાત છે કે એ રાજાની જે અહીંયા શાસન ચાલતું હતું ત્યારે દુશ્મનો એમના ઉપર પ્રહાર કરતા હતા. એમના ઉપર એમનું વડાપી મફતનું મતલબ પડાવી ખાવું હતું અને એમના પર આક્રમણ કરતા હતા. ત્યારે એમના ઉપર વારે ઘડી આક્રમણ થતા હતા. ત્યારે આવા સંત સરી એમને મળ્યા રાજાને અને એમને બતાવ્યું એ આ તો સંતોની તપોભૂમિ છે બરોબર. તો સંતે બતાવ્યું તમે માના ચરણામાં જાઓ એને પ્રાર્થના કરો ને એ તમને શક્તિ આપશે. એના દ્વારા તમે દુશ્મનોને પણ વિજય કરી શકો. દુશ્મનોથી વિજય પ્રાપ્ત કરશો. એ વખતે એવું મેં માન્યું હતું જાણ્યું હતું કે અહીંયા રાજા સેના લઈને અહીંયા ઉપડ્યા આવ્યા તો અહીંયા આવ્યા ત્યારે એવું વર્ષા તોફો અને આંધી એવું આવ્યું ખતરનાક. જે એમના સૈનિકો હાથી ઘોડા એ બધાએ પાછા પડી ગયા કે ભાઈ આપણું આગળ કામ નહીં. અને રાજા એટલા એકદમ આમ મજબૂત મનોબળ વાળા હતા તો એકલા એવી આફતમાં અહીંયા માના ચરણોમાં આવ્યા. એમનું જે રાજા પણ ઉતારીને માને પ્રાર્થના કરી કે હે ભગવતી મને આ દુશ્મનોના કામમાંથી બચાવો અને મને તમે શક્તિ આપો. તો એ કહેવાય છે કે માં આપોઆપ પ્રગટ થઈને માએ આશીર્વાદ આપ્યા. પછી આ ભાવાજી દેવાસી કરીને એક ભક્ત થયા હતા જેની ગાયો અહીંયા ચડતી હતી. તો માની એટલી કૃપા હતી એની ઉપર એટલો માનો ભગત તો કે એની ગાયો અહીંયા ચડતી. અહીંયા વાઘ ચિત્રા પહેલા એટલા હતા કે બધા જીવને નુકસાન કરતા હતા. પર એને માની ભક્તિ કરીને માને જાગૃત કરીને માથી એક જ વરદાન માંગ્યું કે આ પર્વત શૃંખલાની અંદર મારે ગાય બેસોને કોઈ મારે નુકસાન ન કરે. ત્યાંથી માની કૃપાથી એ માએ વચન આપ્યું કે અહીંયા વિચરણ કરતી ગાયોને ક્યારે કોઈ જીવે કોઈને હાનિ નહીં પહોંચાય. ત્યાંથી એ ભગત થયા હતા. એનો ભાવા દેવાસી કરીને નામ હતું. એને માએ દર્શન આપ્યા હતા. ત્યાંથી એ તો પછી આ લોક દેવતાની અંદર આ પૂજિત થઈ. ચલો થેન્ક યુ જબરદસ્ત આપણને ગુરુજીએ માહિતી સારો ખ્યાલ હતો મેં જાણ્યો હતો તે જ ગુરુજીએ બધું અહીંયા આપણને બતાવી દીધું છે. તો ગુરુજી એમનો તો ધર્મ હોય જ છે કે આ એમની પરંપરાગત રીતે એમના ચેલા હશે પણ એમની પાસે આવું ઇતિહાસ તો હોય જ. અને એક બીજું ગુરુજી અહીંયા ખાસ એ છે કે જે માની જે ગુફા છે
જે અહીંયા ચરણામૃત જે આમનો થાય છે ને ચરણામૃત કે ને આપણે એ 900 વર્ષ જૂનું આમ તો મંદિર છે, પણ એ હજુ સુધી ક્યાં જાય છે એ કોઈને ખબર નહીં. એનો કોઈને આ લુપ્ત તરીકે આવે છે. આ ગૌમુખી બનેલી છે, અંદર જલ ક્યાંથી આવે બધી શોધન કરવા વાળે શોધન પર કર્યું, એનો પર કોઈ થા પડી નથી. આ માની કૃપાથી આ જલ આવે. હમણાં તો ચલો બધી વ્યવસ્થા થઈ ગઈ. બાકી આજથી 33 વર્ષ પહેલા બધું માનું જો પ્રક્ષાલ થતું હતું, માનું સ્નાન થતું, મંદિરની અંદર જો પણ આયા ગયા ભક્તોને જલની વ્યવસ્થા થતી હતી, આ ગૌમુખી થી થતી હતી. આ એક રીતે કહો તો ગંગાનું મુખ કહેવાય, એવી રીતે આ ગૌમુખ છે. આ જલની વ્યવસ્થા બધી ત્યાંથી થતી હતી. એ નીચે જે ગૌમુખ માંથી પાણી આવી રહ્યું છે એ પણ કોઈને કઈ ના, એ લુપ્ત જ છે. હા, લુપ્ત છે. પછી જે અહીંયા માને જે એમનો જે ચરણામૃત છે, જે એમનો જે દરરોજ અભિષેક વગેરે થાય છે ને, એ આજ સુધી ક્યાંય જોયો જ નથી. ક્યાં જાય છે કોઈને ખબર જ નથી. એ તો ફક્ત માં જ જાણતી હોય, અને માના ભગત જાણે. અને વૈજ્ઞાનિકો પણ અહીંયા આવી સંશોધન કરી ચૂક્યા છે, પણ એમને કંઈ અહીંયા જાણવા મળ્યું નથી. એ અખૂટ માની કૃપા છે. તો આપણને બહુ સરસ ગુરુજીએ આખો સુંધાજીનો ઇતિહાસ બતાવ્યો છે. માની આપણે માના દર્શન કરવા હોય તો આપણે માને જાણીએ કે માની ક્યાંથી ઉત્પત્તિ થઈ છે, માં કોણ છે, માં કેવી રીતે રક્ષકો કરે છે. હવે અમુક વખત નથી થતું, અમુક કહેતા હોય કે તમારે તો કુળદેવી નડે છે. તમે જાણો કુળદેવી જે ચામુંડા છે ને કોઈને નડતી તો છે જ નહીં. એ તો ઉલટી છે ને, હા, કરમ નડે છે. બાકી છે ને માં કેમ આપણે પૂછીએ છીએ કે આપણે વિપત્તિમાં, આપણે મુશ્કેલીમાં હો તો એ માં બચાવવા વાળી છે, એ હાથ લંબાવવા વાળી છે, એ કોઈને નડવા વાળી નથી. એટલે આવું આપણે ગુરુજીએ જે બતાવ્યું ને આના ઉપરથી આપણને એ શીખવા મળ્યું છે, બરોબર ને? હા, એટલે જય જોગમાયા, જય માતાજી, જય ચામુંડા. હા, તો મિત્રો અહીંયા જે ગુરુજીનો ધાણો છે અહીંયા અંદર આશાપુરા, હા, અહીંયા અંદર આશાપુરાનું માનું મંદિર છે. તો ચલો હું આપણે ગુરુજીનો આદેશ છે તો માતાજીના દર્શન તમને કરાવી દઉં. જય આશાપુરી દેવી. દેખો અહીંયા આશાપુરીની અખંડ જ્યોત ચાલુ છે, અને અહીંયા માનો પડકાર આપણે સાંભળી શકીએ છીએ. તો માની થાય અને દરેકને માં જીવનની અંદર બહુ સારી ખુશીઓ આપે, દરેકની મનોકામના પૂર્ણ કરે. અને જો આ તમને વિડીયો સારો લાગ્યો, યોગ્ય લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય પરમ કૃપાળુ, જય મા ભગવતી, જય શક્તિમાં. તમે સદાય માટે અમે દ્રષ્ટિ રાખજો. જય જોગમાયા, જય ભગવતી. હવે આપણે જે છે એ જે મહારાજના છે ભૈરવજી મહારાજ, એમના પણ દર્શન કરાવી દઈએ. તો તીરજી કાકા, એ માજી આશાપુરાનું મંદિર છે, અખંડ જ્યોત ચાલુ છે, દર્શન કર્યા? હા, હું આવજો. હું અહીંયા ભૈરવજી મહારાજના હું ફરી દર્શન તમને કરાવી દઉં. ભૈરવજી મહારાજનું મંદિર અહીંયા ગુફાના પર્વતોમાં આટલું છે. દેખો આ છે, હું લાઈટ કરીને પણ બતાવી દઉં. દેખો, જય ભૈરવજી મહારાજ, જય હો, જય અંતર્યામી. દેખો કેવી ગદાઓ છે, અહીંયા ઝૂલો છે, અહીંયા જે ભૈરવજી મહારાજની નેચરલી મૂર્તિ છે. જય ભૈરવજી મહારાજ, થેન્ક યુ. દેખો કેવી ગુફા છે. હા, અમે દોતલાવાથી ચડતા હોંકોળ પકડીને જોનો પુરાનો રસ્તો. હા, ઠેઠ સામે ગેટ કળાય, સામે ગેટ અહીંયાથી હું ચડેલો છું. હા, અને હવે આપણે ચડો રાજપરાથી પાવડીથી. હા, હા, અને વચ્ચે મહાદેવજીનું મંદિર આવે ત્યાંથી પણ ભાદરા અમે આવેલા હતા, હેડતા ચડેલા. ત્રણ જગ્યાએથી અમે ચડેલા હતા. હા, હા. આ રેતિયા વાળો રસ્તો હતો, હોંકોળ પકડીને ચડતા. હા, અને આ ધૂળિયો પાખર એ આર્યો જ ને? ના, ધૂળિયો પાખર પાછળ રહ્યો, હજી પાછળ રહી ગયો. એ ગુરુજી, ધૂળિયો પાખર વચમાં બંધ કેમ? હા, હા, તો જે મેન ધૂળિયો પાખર કહેવાય આ છે એમ ને? હા, 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 હા. અને અહીંયા વચમાં હમણાં ધૂળિયો પાખર બંધ કરવામાં આવ્યો હતો. એનું કારણ મહારાજ કેમ બંધ કરવામાં આવ્યું હતું ધૂળિયો પાખર? એટલે આવે તો કે થોડો રીછોનો મીડિયમ થઈ ગયો તો એટલે. હા, તો પછી હવે શાંતિ, હવે ખુલ્લેલો હોય, હવે આરામથી દર્શન થાય, બધું થાય. હા, વચમાં એમનો એટેક થયો હતો. થોડો એક રીછોનો બીજો ભય થઈ ગયો તો એટલે. હા, હા, કેમ કે સરકારે રીછો છોડી હતી, હા, હા. થોડો કોઈ ઉપર જાય, કોઈ હાનિ ના થાય, હા, હા. એટલે માટે હા, એટલે મતલબ સરકારી કાયદા પ્રમાણે તમે બંધ કરેલું. બાકી અહીંયા માની તો છૂટી છે જ કે તમ તાર ફરો, કોઈ રીંછ વાઘ રક્ષાને માટે કર્યું કે હા, હા. તમારે કોઈ જનહાનિ ના હા, થાય, હા. એટલે એનું બંધ કરાયું. ઓકે,
સરસ, તો ગુરુજીનો ખૂબ ખૂબ આભાર. અને એમની પાસેથી હવે આપણે લઈ લઈએ. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને જો નવા હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.